નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ ફવાઇઝેનિક્સ. આજે આપણે ધોરણ 10 માં ઓગસ્ટ 2020, જેને આપણે જુલાઈ 2020 કહેતા હોય, પણ ત્યારે ઓગસ્ટમાં પરીક્ષા રહેવાની હતી, એટલે ઓગસ્ટ 2020 નું પેપર જોવાના છીએ. વિભાગ એ ખાસ કરીને ઓબ્જેક્ટિવ પ્રશ્ન. પહેલો પ્રશ્ન, લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચે પૈકી કયા વાયુઓની જોડ ઉત્પન્ન થશે? નીચે પૈકી કયા વાયુઓની જોડ ઉત્પન્ન થશે? ખરેખર પ્રશ્ન ચેપ્ટર 1 માંથી, પણ ચેપ્ટર 1 માંથી એમસીક્યુ હવે પૂછાતા નથી, પણ છતાં પણ આપણે કરી લઈએ. NO+O2, NO3+O2, NO2+O2 કે N2O+O2. તો આ સમીકરણ તમને આવડતું તો તરત આવડી જાય. સમીકરણ કયું છે? PbNO3 અહીંયા આવશે ઉષ્મા. લેડ કેટલા કરી દેવાના? 2. હવે પેલું બને લેડ ઓક્સાઇડ, કેટલા? 2PbO પ્લસ છૂટું શું પડશે? યાદ રાખવાનું, 4 NO2 છૂટા પડે અને પ્લસ O2. આને તમે ગણતરી કરશો તો અહીંયા જેટલા ઓક્સિજન છે એટલા ઓક્સિજન અહીંયા થઈ જાય, એટલે કમ્પ્લીટ. તો જવાબ આવશે તમારો NO2+O2. બરાબર. હવે બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ એ બ્રોન્ઝ મેડલ જીતે છે. સાનિયા નેહવાલે બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુઓનો બનેલો હતો? જે બ્રોન્ઝ મેડલ જીતે છે એ બ્રોન્ઝ મેડલ કઈ ધાતુનો બનેલો હતો? ખબર હોય છે બ્રોન્ઝ એ એક તો મિશ્ર ધાતુ, તો કોઈ પણ બે અલગ ધાતુઓનો બનેલો હોય છે. કોપર ઝિંક, કોપર ટીન, લેડ ટીન, એ કોપર અને પીબી. તો ખબર હોય છે કે કોપર અને ઝિંક કેની માટે આવે? પિત્તળ માટે આવે. કોપર અને એસેન એ કેની માટે આવે? બ્રોન્ઝ માટે. કોપર અને એસેન એટલે કે કોપર અને ટીન કેની માટે આવે? બ્રોન્ઝ માટે. મિશ્ર ધાતુના ઉદાહરણ ખાસ યાદ રાખો. અને લેડ અને ટીન કેની માટે આવે? શિશુ માટે, એટલે કે શોલ્ડર માટે આવે. તો ખાસ આ નામ બધા યાદ રાખો. આમાં જવાબ આવશે બી, કોપર અને ટીન, બ્રોન્ઝ માટે. જેને બ્રોન્ઝ એટલે આપણે કાંસ્ય પદાર્થ પણ કહીએ છીએ, કાંસુ. તત્વ X, HCl2 એ કઈ આપણે જરૂર નથી. નીચે પૈકી કયા ઉર્જા સ્ત્રોત? એ સિલેબસ માંથી નીકળી ગયું. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ખાલી જગ્યા અંતઃસ્રાવ કરે છે. લગભગ આખા ગામને આવડે. ઇન્સ્યુલિન હાજર કઈ ગ્રંથિમાં હોય? સ્વાદુપિંડ. બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો જેવું તમે ચેપ્ટર 4 માં ઇથેનોઇક એસિડ વાંચશો, તેમાં લખેલ જ છે કે એસિડિક એસિડનું 5 થી 8% પાણીમાં બનાવેલ દ્રાવણને સરકો અથવા તો વિનેગર કહે છે, કે જેનો ઉપયોગ અથાણામાં સંરક્ષક પ્રિઝર્વેટિવ તરીકે થાય છે. આપણે જવાબમાં લખશું અહીંયા સરકો, અથવા તમે અહીંયા વિનેગર પણ લખી શકો. એક તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે. એક તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય હોય, જેનો આપણે કઈ કામ નથી. ડાયનોસોર ખાલી જગ્યા વર્ગના પાણી નીકળી ગયું છે. આ આપણા માટે કામનું ચેપ્ટર 4 માં. અહીંયા તમને એક બંધારણ આપેલું, કાર્બન 1 બંધ, કાર્બન 2 બંધ, કાર્બન કાર્બન. તો આ પ્રકારનું કઈક તમને સ્ટ્રક્ચર આપેલું છે. અહીંયા પણ આ રાસાયણિક બંધારણ સાયક્લોહેક્સેનનું છે. ખરા કે ખોટું પૂછવું? સાયક્લોહેક્સેનનું પહેલી વસ્તુ જોઈને તરત વિચાર કરવાનો. લખેલ છે અહીંયા હેક્ઝેન. હેક્ઝેનમાં વાંચો, હેક્ઝેન તો એન આવે. એન એટલે એકલ બંધ. એન એટલે એકલ બંધ. પણ અહીંયા કેટલા બંધ દેખાય તમને? ડબલ બંધ વચ્ચે દેખાય. તો એમને ખબર પડી જાય કે આ કેવું? તો આ ખરેખર હે કેનું? તો આ બંધારણ ખરેખર બેન્ઝીન. કેનું છે? બેન્ઝીન. બરાબર. કે જો કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન કેટલા છે? 6. તો C6H6. જ્યારે સાયક્લોહેક્સેનનું બંધારણ શું થાય? કાર્બન 6, હાઇડ્રોજન ડબલ, C6H12. કઈ રીતે? તો અહીંયા તમે જો કાર્બન આવી 6 કાર્બન થઈ ગયા. અહીંયા દરેકની સાથે કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન તમને અહીંયા જોવા મળશે, એટલે C6H12. તો ખાસ યાદ રાખો. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ જે નીકળી ગયું છે. નંબર 1 યાદ. અહીંયા એક સંજ્ઞા આપી લે તમે. આ સંજ્ઞા બેટરી દર્શાવે છે. સાચું કે ખોટું? તો પેલા બેટરીની સંજ્ઞા શું થાય? પેલા તો વિદ્યુત કોષ આવે. આ પ્લસ, અહીંયા માઇનસ, આ વિદ્યુત કોષ. આ વિદ્યુત કોષોને જોડી દો ત્યારે બેટરી બને. પણ અહીંયા પ્લસ, આ માઇનસ, તો બાજુમાં પ્લસ, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. અહીંયા શરૂઆત પ્લસ થી થઈ, તો એન માં માઇનસ કરીને મૂકી દેવાનું. તો આ રીતે હોય તો સાચું પડે.
તો અહીંયા જો પેલા તો પ્લસ માઇનસ કરેલ નથી, બીજું પ્લસ માઇનસ અહીંયા જો માઇનસ પ્લસ એટલે પતી ગયું, તો આ આવશે ખોટું, બેક્ટેરિયાની સંજ્ઞા દર્શાવતી નથી. લાળ રસનું ઝરવું એ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે, તો આ ગોખી જ લેવાનું. લાળ રસનું ઝરવું, રુધિરનું દબાણ, ઉલટી થવી, બરાબર, આ બધું લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય. લ યાદ રાખો તો આપણે આ બધી ક્રિયા કેવી કહેવાય? અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. ત્યારબાદ છોકરાઓમાં યુવા અવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો આ પણ લગભગ બધા વિદ્યાર્થીઓને આવડતું. કયો અંતઃસ્ત્રાવ આવશે? ટેસ્ટોસ્ટેરોન. નીચેના કોષ્ટકમાં ડોબ્રીનર નીકળી ગયા છે. સાપ, મોર, તીતીઘોડો. સાપ, મોર, તીતીઘોડો, દેડકો, સજીવો, આ 4 સજીવ આપેલા. પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવના શરીરમાં જોવા મળે છે? જૈવિક વિશાલનનો પ્રશ્ન એમને પણ પૂછાઈ ગયેલો છે, સ્વાધ્યાયમાં તમે એને જોઈ શકો. જૈવિક વિશાલન થાય હું બાયોલોજીકલ મેગ્નિફિકેશન, એટલે કોઈ પણ સજીવના શરીરમાં અવિઘટનીય પદાર્થ હોય એનું ક્રમશઃ સંચરણ વધતું જેને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. તો જૈવિક વિશાલન સૌથી વધુ કેમાં જોવા મળે? સૌથી વધુ એમાં જોવા મળે કે જે પોષક સ્તરમાં અથવા તો આહાર શૃંખલામાં સૌથી ઉપર આવતા. તો સૌથી ઉપર ખરેખર તો મનુષ્ય આવે, પણ અહીંયા મનુષ્ય આપેલા. તો અહીંયા કોણ કોણ આપેલા? સાપ, મોર, તીતીઘોડો અને દેડકો. તમને ખબર હોય તો તીતીઘોડો હે તો દેડકો કદાચ તીતીઘોડાને ખાઈ દે, સાપ કેને ખાઈ દે? દેડકા. અને મોર કેને ખાઈ દે? સાપ. તો સૌથી છેલ્લે કોણ આવે? મોર. એટલા માટે સૌથી વધુ જૈવિક વિશાલન કેમાં જોવા મળે? સૌથી વધુ આ શૃંખલા મુજબ મોરમાં જોવા મળશે. એક પ્રાણી પી અંગ છે તો આ નીકળી ગયું સિલેબસમાં. તો ત્યારે 16 જ MCQ આવતા. ઓકે, થેન્ક યુ. આ વિડીયો જોવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.